વાલિયા પોલીસે મેરાથી માંગરોળ તરફ જવાના રસ્તાઓ ઉપર ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઇકો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક કુખ્યાત બુટલેગર પિતા પુત્રને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકામાં વિદેશી દારૂનો વેપલો અટકાવવા માટે વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા દ્વારા આપેલ સૂચના આધારે વાલિયા પોલીસ મથક પીઆઈ આરસી વસાવાની માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે મેરાથી માંગરોળ તરફ જવાના રસ્તાઓ ઉપર ગામની સીમમાં કેળાના સીડા ઉપર ઝાડીમાં કુખ્યાત બુટલેગર રમેશ માધુ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. એને સગે વગે કરવાની પેરવી કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા બે ઈસમો ઇકોકારમાં કંઈક મુક્ત જણાઈ આવ્યા હતા. પોલીસના દરોડાને પગલે એક ઈસમ ફરાર થઈ ગયા હતા, જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1512 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2.69 લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ 4.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યા હતા અને માંગરોળના ભીલવાડા ગામની ટાંકી ફળિયામાં રહેતા અભિસિંગ ધના વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુખ્યાત બુટલેગર રમેશ અને તેના પુત્ર કલ્પેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.